નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થતા સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી પાટણના સરસ્વતી બેરેજમાં પહોંચતા નવા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ સરસ્વતી બેરેજના ડેમ પર પહોંચીને શ્રીફળ વધેરીને નવા નીરનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ડેમ ઓવરફ્લો થવાથી સુજલામ સુફલામ યોજના દ્વારા સરસ્વતી ડેમમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ પાણી આવવાથી આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે ઘણો ફાયદો થશે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પાટણ શહેરની બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. શહેરના રાખડી બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાની સાથે અનેક ધાર્મિક તહેવારો ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે અને આ પર્વની ઉજવણીને લઈને નગરજનોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારે છે. આ પવિત્ર બંધનને લઈને પાટણની બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. રક્ષાબંધન પર્વને આડે હવે માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે, તેથી શહેરના રાખડી બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે બજારમાં ₹5 થી લઈને ₹100 સુધીના ભાવની રાખડી બજારમાં વેચાઈ રહી છે. બહેનો પોતાના ભાઈઓ માટે પસંદગીની રાખડી ખરીદવા બજારમાં ઉમટી રહી છે. ચાણસ્માના વડાવલી ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પ્રિયાબેન, તેમના પતિ વિમલભાઈ, સસરા બળદેવભાઈ અને સાસુ ખમુબેન સામેલ છે. તમામને પ્રથમ ચાણસ્મા અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ સારવાર હેઠળ છે. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રિયાબેન નારણસિંહ પરમાર, ઉંમર વર્ષ 19, ચાણસ્મા પોલીસ મથકે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં વદનસિંહ વાઘેલા, ગામ વાઘેલ, તાલુકો હારીજ, પ્રવીણસિંહ મુળુજી ઝાલા અને ભાવસિંહ રતનસિંહ ઝાલા, બંને ગામ સુણસર, તાલુકો ચાણસ્માનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ પ્રિયાબેને લગભગ 25 દિવસ પહેલા વિમલભાઈ બળદેવભાઈ રાવળ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેઓ વડાવલી ગામમાં રહેતા હતા. આરોપી વદનસિંહ વાઘેલાએ પ્રિયાબેનના સસરાને વારંવાર ફોન કરી પ્રિયાબેનને તેના પિયર પાછી મોકલવા દબાણ કરતા હતા. વદનસિંહના કહેવાથી આરોપી પ્રવીણસિંહ અને ભાવસિંહ ઝાલા પ્રિયાબેનના ઘરે ગયા હતા. તેમણે જ્ઞાતિનો ઉલ્લેખ કરી ધમકી આપી હતી કે જો પ્રિયાબેનને પરત નહીં મોકલે તો તેને જીવતા નહીં છોડે. આ સતત દબાણ અને ધમકીથી કંટાળીને ગઈકાલે બપોરે લગભગ 1:30 વાગે પ્રિયાબેન, તેમના પતિ, સસરા અને સાસુએ નિંદામણ નાશ કરવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ ઉલટીઓ થતા પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી. તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ નગરપાલિકા દ્વારા બનાવેલ વિસર્જન કુંડમાં દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય નિકાલ ન થવાને કારણે વિવાદ સર્જાયો છે. પાટણ કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ સ્થળની મુલાકાત લેતા આ ગંભીર બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દીપક પટેલ અને કોર્પોરેટર ભરત ભાટિયા સહિત અન્ય આગેવાનો દ્વારા કુંડની તપાસ કરવામાં આવતા શ્રી દશામાની વિસર્જિત મૂર્તિઓ ગંદા પાણીમાં પડતર હાલતમાં જોવા મળી હતી. આ મૂર્તિઓનો નિકાલ ન થતા તે અત્યંત દયનીય સ્થિતિમાં છે. એટલું જ નહીં, કેટલીક મૂર્તિઓ તો વિસર્જન કરવાને બદલે સીધી સરસ્વતી નદીમાં જ મૂકી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલે આ અંગે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે પાટણ નગરપાલિકા દ્વારા આ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ થવો જોઈએ. આ મૂર્તિઓને સરસ્વતી નદીના કિનારે ખાડો કરી તેમાં વિધિવત રીતે મૂકી દેવામાં આવે, જેથી પવિત્રતા જળવાઈ રહે. પાટણ નગરપાલિકાની આ બેદરકારીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દે તંત્ર સામે આકરા પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે. આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે કુંડમાં પડી રહેલ મૂર્તિનું યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં વાયરલ ફીવરના કેસોએ માજા મૂકી છે. સમગ્ર જિલ્લામાં વાયરલ ફીવરના કેસો વધતા સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવરના દર્દીઓનો ધસારો વધ્યો છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં દિવસ દરમિયાન
1500 થી ઓપીડી નોંધાતી હતી, પરંતુ છેલ્લા 3-4 દિવસમાં વાયરલ ફીવરના કેસો વધતા ઓપીડી 2000 સુધી પહોંચી ગઈ છે. આ દર્દીઓમાં મુખ્યત્વે તાવ, શરદી અને માથાના દુખાવાના કેસો નોંધાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કેશબારી હોય કે ઓપીડી, તમામ જગ્યાએ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ચોમાસા સમય દરમિયાન વરસાદ બાદ ઠેર ઠેર થતી ગંદકીઓનો કોઈ નિકાલ ન થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા શહેરના દર્દીઓનું કહેવું છે કે પાલનપુર નગરપાલિકા ન તો ગંદકી સાફ કરી રહી છે કે ન દવાનો છંટકાવ કરી દે છે. જે પ્રકારે એકાએક શહેરમાં વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે, તેની સીધી અસર પાલનપુરની સિવિલ હોસ્પિટલ પર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ વર્ષે દેશ અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ પર કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે જિલ્લામાં 3 તબક્કામાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી થશે. પ્રથમ તબક્કામાં 8 ઓગસ્ટ સુધી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદૂર વિષય પર પત્રો લખવાની સ્પર્ધા યોજાશે. નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ હાથ ધરાશે. બીજા તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન તમામ તાલુકાઓ અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન થશે. નડાબેટ અને અંબાજી જેવા આઇકોનિક સ્થળો પર પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. 12 ઓગસ્ટે પાલનપુરથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નીકળશે. આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તમામ તાલુકાઓ અને નગરપાલિકાના સહયોગથી વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડવોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓનું આયોજન કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેલ્ફી વિથ તિરંગા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. આ તમામ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. જિલ્લા કલેક્ટરે તિરંગાના માન સન્માન સાથે ઉત્સાહભેર કાર્યક્રમો યોજવા સૂચનાઓ આપી હતી. તેમણે જિલ્લાના તમામ લોકોને આ અભિયાનમાં વિશાળ જનભાગીદારી નોંધાવવા અપીલ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.